વજન ઘટાડવા માટે અત્યાર સુધી તમે ઘણા બધા પ્રોગ્રામો કર્યા હશે, નુસ્ખાઓ કર્યા હશે, ટ્રાય બી કરી હશે, અને લીંબુ પાણી, મધ પાણી, ચાલવાનું, દોડવા જવાનું, જીમમાં જવાનું, થોડાક દિવસ આખા વર્ષની ફી ભરી દેવાની અને 15 દિવસ જીમ કરવાનું, મારી જેવું ઘણું બધું તમે કર્યું હશે, જે મેં પણ અખતરા કરી લીધેલા. બરાબર. તો આ બધા જ અખતરામાંથી મને એ ખબર પડી કે વજન ઘટાડવું એક કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટને સમજવો પડશે, કેવી રીતે વજન ઘટે. 90% કેસની અંદર લોકો વજન ઘટાડવાને સમજી શકતા નથી અને પોતાની રીતે જ એ વેઇટ લોસની પ્રોસેસ કરતા હોય છે. તો મારી ઈચ્છા છે કે તમને હું આજે ખાલી હું ન બોલું, ઘણા બધા લોકો બોલે અને તમને એ સમજાવે કે વજન કેવી રીતે ઘટે. સૌથી પહેલા મારે તમને એક ઇન્ટરવ્યુ બતાવવો છે વેઇટ લોસ રિલેટેડ, અને જેથી તમને ને મને બેને કોન્ફિડન્સ આવી જાય કે અહીંયા વજન કેવી રીતે ઘટે છે. ઓકે, તો તમને બધાને ખબર હશે કે ફિલ્મ સ્ટાર એક્ટર આમિર ખાન સાહેબે દંગલ પિક્ચરમાં વજન એનું વધારીને પાછું ઘટાડ્યું. તો આજે તમને હું એનો ઇન્ટરવ્યુ સમજાવું છું, જેથી તમને સમજણ આવી જાય કે વજન આ જ રીતે પરમેનન્ટ घटશે. સાંભળો. सेकंड पार्ट करिए जिसमें आप बूढ़े हैं, तो मैंने कहा अगर मैं वैसा करूँगा तो जब आपकी फिल्म कंप्लीट होगी, मुकम्मल होगी, तब मैं 9700 किलोज़ का रह जाऊँगा और आपका काम तो हो जाएगा. अब मुझे कोई वजह नहीं होगी कम करने की. तो मैंने कहा हम उल्टा करते हैं, पहले हम मोटे का पार्ट करते हैं और फिर आप मुझे 4-5 महीने दीजिए. उसमें मेरे लिए एक गोल होगा कि भाई 5 महीने में करना ही करना है मुझे. शूटिंग रुकी हुई है, सब लोग मेरा वेट कर रहे हैं, पूरा यूनिट वेट कर रहा है, तो 5 महीने का वक्त मैंने अपने आप को दिया. इसमें सबसे मेन मैं जो आपको बताऊं क्या है, वो डाइट. लोग समझते हैं मैं वर्जिश करूँगा तो मैं अपनी बॉडी चेंज कर लूँगा, लेकिन अगर आपका डाइट सही नहीं है तो आप नहीं कर पाएंगे. कितनी भी आप कसरत कर लीजिए, डाइट इज नंबर 1. જો અહીંયા હું વિડીયોને પોઝ કરવા માંગુ છું કે ડાયટ ઇઝ નંબર 1 એનો મતલબ શું? તમે ડાયટ એટલે કે ખોરાક, કેવો ખોરાક લેવો જોઈએ એના પર બિલકુલ ધ્યાન નહીં રાખી અને ગમે એટલી કસરત કર્યા કરશો, ક્યારેય તમારું વજન નહીં ઘટે. ઘટશે તો પાછું વધી બી જશે. નેક્સ્ટ. 50% is diet, 25% is workout and 25% is rest. आपकी बॉडी को आप रेस्ट दीजिए, आप सोइए 8 घंटा पूरा. जब तक आप वो नहीं करेंगे तो आपकी बॉडी में वो तब्दीली नहीं आएगी, वो चेंज बॉडी आपकी रिस्पॉन्ड नहीं करेगी. डाइट में क्या है, लोग જો જે લોકો પ્રોપર ઊંઘ નથી લેતા એમના વજનમાં ફરક પડવાનું બહુ જ ઓછું થઈ જાય છે. પ્રોપર ઊંઘનો મતલબ રાત્રે 10 વાગે સૂઈને સવારે 6 વાગે ઉઠવું, એટલે 8 કલાકની ઊંઘ પ્રોપર થાય. કોઈ એમ કે મારે રાત્રે સર 12 વાગે સુવાનું થાય છે, તો સવારે 8 વાગે ઉઠું તો ન ચાલે? હું એને એમ કહીશ કે ભાઈ ચાલે તો ખરી, પણ જે વ્યક્તિ રાત્રે 12 વાગ્યા સુધી જાગે છે ને એને કંઈક ને કંઈક ભૂખ લાગે છે, અને એ જે ભૂખ લાગે છે એમાં સેવ મમરા, બિસ્કિટ, ગાંઠિયા, ભજીયા, ખમણ કંઈક ને કંઈક એવું જાય છે જે અનહેલ્ધી છે અને વજન વધારે છે. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટ. अलग अलग डाइट्स फॉलो करते हैं. कोई रात को चावल नहीं खाता. કોઈ રાત કો ચાવલ નહીં ખાતા, એટલે કેટલાક લોકો ડાયટમાં કંટ્રોલ કરવા લાગે, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો, ડાયટમાં કંટ્રોલ કરાય નહીં. ડાયટમાં કંટ્રોલ ન કરાય, ડાયટમાં બેલેન્સ કરાય. શું કરાય? ફરીથી બધા યાદ રાખો ને એકવાર બોલો, બેલેન્સ કરાય. ઈ કેસે હમણાં સાંભળો. कोई कम खाता है, भूखा रह जाता है. કોઈ કમ ખાતા હે, ભૂખા રહી જાતા હે. વજન ઘટાડવા ક્યારેય ભૂખ્યું ન રહેવાય. कोई हाई प्रोटीन डाइट फॉलो करता है. मैं ये सब नहीं करता हूँ. जो पुराना ओल्ड फैशन तरीका है कैलोरी काउंट का, मैं उसको फॉलो करता हूँ. तो अगर વેરી ગુડ. ઓલ્ડ ફેશન તરીકા પણ અત્યારે બી એટલો જ કારગત છે. कैलोरी काउंटिंग. आप 2000 खर्च करते हैं दिन में एनर्जी,
आप कितनी खाते हैं? अगर आपने 2000 एनर्जी खाई कैलोरीज, तो आपका वजन वहीं का वहीं रहेगा। बैंक વેરી ગુડ. 2000 કેલરી ખાધી અને 2000 કેલરી બાળી તો વજન એટલું ને એટલું રહેશે. अकाउंट है ना, 2000 आप खर्च कर रहे हैं, 2000 आप अंदर डाल रहे हैं, तो आपके वजन में कोई तब्दीली नहीं आएगी। अगर आप खर्च 2000 कर रहे हैं और 1500 खा रहे हैं, तो 500 कैलोरी का घाटा हर दिन होगा। अगर आप હા, 500 કેલરી કા ઘાટા એટલે કે 500 કેલરી ઓછી થઈ. 2000 ખર્ચ કરતા હતા અને 1500 ખાધી. ने ये घाटा 1000 कैलोरी का किया, इसका मतलब ये कि 2000 आप खर्च कर रहे हैं, आप 7 किलोमीटर चलिए तो 500 और खर्च हो गया। ઓકે, હવે જે લોકોનું વજન ઓલરેડી વધારે છે, 100 ઉપર 120 ઉપર, જેના ઘૂંટણ ખરાબ છે, એ લોકો ન ચાલે એવી મારી રિક્વેસ્ટ છે, નહીં તો ઘૂંટણ ખરાબ થઈ જશે વધારે. તો આપણે અહીંયા એના માટે અલગથી પ્રોગ્રામ છે કે જે લોકો વગર ચાલે પણ વેઇટ લોસ કરી શકે. तो मतलब आपने खर्च किया 2500 और खाया आपने 1500, तो घाटा हुआ 1000 कैलोरी का एक दिन में। तो मतलब 7 दिन में 7000 का घाटा हुआ। इसका मतलब 7 दिन में आपने 1 पाउंड नहीं 2 पाउंड कम किया। એટલે પાઉન્ડમાં એટલે કે આપણું 2 કિલો નહીં 1 કિલો જેવું 1.5 કિલો જેવું વજન ઘટે. 7000 કેલરી પર બાળીએ એટલે આપણું 1 કિલો વજન ઘટે. ये है उसके पीछे साइंस जो मैं आपको बता रहा हूँ। कैलोरी जो है, अगर आप 1500 खा रहे हैं, तो वो बैलेंस्ड होनी चाहिए। ફરીથી આવ્યું, કેલરી જે આપણે ખાઈએ છીએ એ બેલેન્સ હોવી જોઈએ. બેલેન્સ. वो पूरा का पूरा फैट नहीं होना चाहिए, पूरा का पूरा प्रोटीन नहीं होना चाहिए, पूरा का पूरा कार्बोहाइड्रेट्स नहीं અહીંયા होना આપણે चाहिए। મોટામાં મોટી ભૂલ કરીએ છીએ ઈલાબેન કે પૂરા કા પૂરા કાર્બોહાઈડ્રેટ એટલે કે વધારેમાં વધારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ. उसमें फाइबर की भी ज़रूरत है, सोडियम की भी ज़रूरत है। तो बैलेंस डाइट वो होता है, आमतौर पे हम मानते हैं कि आप कैलोरी का 20% आप फैट से लो, मतलब तेल તો आप लो। ફેટ ऐसे બી कुछ लोग જરૂરી છે. बिल्कुल तेल नहीं खाते, हेल्दी फैट, 30% ऑफ कैलोरीज प्रोटीन एंड 50% ऑफ कैलोरी कार्बोहाइड्रेट्स। बहुत सारे लोग कार्बोहाइड्रेट्स नहीं खाते, उनको लगता है वजन बढ़ता है। कार्बोहाइड्रेट से आपको एनर्जी मिलती है मेहनत करने के लिए, काम करने के लिए, 50% आपके ब्रेन કાર્બોહાઈડ્રેટ. को। પણ આપણે આપણા સમાજની અંદર કાર્બોહાઈડ્રેટ્સને 90% કરી દીધું છે. જે જે કોઈ વસ્તુ ખાઈએ છીએ એ બધું જ કાર્બોહાઈડ્રેટ્સ કરી દીધું છે. All the things are there in balance and you are hitting, आप कैलोरी काउंट से कम खा रहे हो। आपको वजन बढ़ाना है વધારવાનું तो आप છે નહીં એટલે આપણે આને સ્ટોપ કરી દઈએ. સો કેટલા લોકોને સમજ પડી, કોન્સેપ્ટ સમજ પડી? રેઝ હેન્ડ કરો. તમારા માટે મેં 5 કરોડ થી 5 કરોડ આપીને આમિર ખાન સાહેબને બોલાવ્યા ઓનલાઈન જ્ઞાન આપવા. વિચારો. હે તો એ તમે સિરિયસલી જ્ઞાન નહીં લેશો તો પછી મારે શું કરવું પડશે? વેરી ગુડ. જે નવા લોકો છે એમાંથી કોઈને કઈ સમજ પડી? તો હવે હું તમને એ બતાવું છું કે રિયલમાં અહીંયા આપણે કેલરી મેનેજમેન્ટ કેવી રીતે કરીશું અને કેવી રીતે થઈ રહ્યું છે અને કેવી રીતે આ લોકોને રિઝલ્ટ મળે છે. સો ओप्पो वाला फोन कहाँ है? આ મારો ફોટો છે, આ મારા વાઈફનો ફોટો છે બિફોરનો, અને અમે કંઈક આવા દેખાતા હતા. અને હવે સ્લાઇડ હલવાનું બંધ થઈ ગયું. વાવ. તમારા બધાના નસીબમાં છે કે નહીં? ઓકે. હાલે છે. ચાલો, બચી ગયા. સો વજન ઘટાડવા માટેની સામાન્ય ગેરસમજો શું હોય છે? સૌથી પહેલા ક્રેશ ડાયટ. જે લોકો ડાયટ કરીને વજન ઘટાડે છે અને કેલરી ઓછી ખાવાની, બિલકુલ ઓછી ખાવાની લાઈમાં ન્યુટ્રિશન્સ, પોષક તત્વ ને બિલકુલ અવગણે છે, એ લોકો શરીરને ડેમેજ કરતા હોય છે.
પછી બીજું છે અતિશય કસરત, એટલે ખાલી કસરત ઉપર જ એમનું ધ્યાન હોય છે. એ લોકો પણ ઈજાઓ લઈ લે છે, ઇન્જરી કરી દે છે, ઘૂંટણ ખરાબ કરી દે છે, અતિશય એને થાક લાગે, હોર્મોન્સના બેલેન્સ ખરાબ થઈ જાય અને રોગ પ્રતિકારક શક્તિ એની નબળી થઈ જાય છે. ઝડપી ઉપચાર અથવા દવા, ઇન્જેક્શન આજકાલ બહુ બધા આવ્યા છે, એ નુકસાનકારક આડઅસરો પેદા કરી શકે છે. તો અહીંયા સારી વાત એ છે કે આમાંથી કોઈ વસ્તુ એ તો નથી જ જે લખ્યું છે કે અહીંયા કોઈ દવા જ નથી. અને ભોજન છોડવું, એટલે ભોજન છોડવાથી મેટાબોલિઝમ તમારું ધીમું પડી જાય છે અને પછીથી જ્યારે તમે પાછું શરૂ કરો એટલે વધુ પડતું ખાવાની ઈચ્છાઓ થાય અને તમારા આને લીધે બ્લડ સુગરનું અનિયમિત થવાનું શરૂ થઈ જાય. તો ક્યારેય ભોજન છોડીને વજન ઘટાડવું જોઈએ નહીં. તો અમે અહીંયા 5 વાર એટલે જ ખવડાવીને વજન ઘટાડીએ છીએ. આખા ખાદ્ય જૂથોને કાપી નાખવા અથવા એને કહેવાય અનાજ ખાવાનું જ બંધ કરી દે ઘણા લોકો. તો અહીંયા પણ અમે એવું નથી કરતા. અનાજ ખાતા ખાતા તંદુરસ્તી સાથે વેટ લોસ કરવામાં હેલ્પ કરીએ છીએ. તમારું આદર્શ વજન શા માટે મહત્વનું છે, પેલા તો એને સમજવું પડશે. જે લોકોને ખબર નથી વજન ઘટાડવું છે પણ શા માટે ઘટાડવું છે એ ખબર નથી, તો એ ક્યારેય ઘટાડી શકશે નહીં. સૌથી પહેલું છે બીપી ના આવે, શુગર ના આવે, કોલેસ્ટ્રોલ ના આવે. જો આ આવી ગયું હોય તો એ નિયંત્રણમાં રહે એના માટે તમારે વજન ઘટાડવું ખૂબ અગત્યનું છે. સાંધાનો દુખાવો ઓછો થાય, હૃદયનું સ્વાસ્થ્ય વધારે સારું થાય, હોર્મોન્સ બેલેન્સમાં રહે, લાંબુ જીવન સુધી દવા વગર અને કોઈની સેવા લીધા વગર આપણે જીવી શકીએ. રાઈટ? એટલે તમારે વજન ઘટાડવું જોઈએ. બીજું, વધારે પડતી ઉર્જા, એટલે જે કાંઈ કામ કરી રહ્યા છીએ એ કામમાં હળવાશ અનુભવાય, મજા આવે. જેમ કે આપણે લગ્નની અંદર સ્ત્રીઓને ખબર હશે, ઘરચોળાવાળી સાડી પહેરી હોય તો એ સાડી જ્યારે લગ્નમાંથી ફિનિશ થાય લગ્ન અને ઈલાબેન 15 કિલોની સાડી કાઢી અને આપણે ગાઉન, નાઇટ ડ્રેસ જેવું પહેરીએ તો અનમ્યુટ કરો, પહેલા અનમ્યુટ. જો નીચે મેસેજ આવ્યો, તમને શીખવાડ્યો ને મેં એ. હા હા, તો એ સૌથી પહેલા મોઢામાંથી શું નીકળે ઈલાબેન? વજન ઓછું થઈ ગયું. વજન ઓછું થઈ જાય એટલે સાડી કાઢીને નાઇટ ડ્રેસ પહેરીએ એટલે મોઢામાંથી શું નીકળે? સારું સારું લાગે એમ. સાડીથી કંટાળી ગયેલી ક્યારની. હા, સારું લાગે પણ મોઢામાંથી એક શબ્દ નીકળે, એ બહુ જોરદાર છે શબ્દ. શું લાગે? શું નીકળે મોઢામાંથી? હાશ. થાકી ગયેલી હતી સાડીથી. હાશ, હાશ નીકળે. શું નીકળે? હાસ. હા, એવું જ તમારું કેટલું વજન છે અત્યારે? 5 આવે ક્યારે 6 આવે. 105 કિલો છે. એ 75 કિલો થઈ જાય તો કેટલી સાડી નીકળી ગઈ, કેટલી સાડી નીકળી ગઈ. બહુ બધી. અને શરીર પછી કેવું ફીલ કરે? હાશ 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 ભગવાન. ભગવાન. બરાબર બરાબર. સુપર. તો હવે આપણે ફરીથી સ્ક્રીન પર આગળ જઈએ. વજન ઘટાડવા માટે આજનો પ્રોગ્રામ ખૂબ અગત્યનો છે. શાંતિથી ધીરજથી જોયા કરો, સાંભળો અને એને શીખો, મગજમાં ફિટ કરી દો કે ભાઈ વજન આવી જ રીતે ઘટે. ઓકે. સો નેક્સ્ટ છે ઉર્જા અને ઉત્તમ જીવન. વધુ સારી રીતે ઊંઘી શકાય, વધુ સારી રીતે તમે આખો જીવનના જે બી કાંઈ રોજિંદા કાર્ય કરો છો એ કરી શકાય. તમારો આત્મવિશ્વાસ વધી જશે જ્યારે તમે આઈડિયલ વજન પર આવશો. તો કુદરતી રીતે તમે કપડાં સારા લાગશે, તમારું પર્સનાલિટી સારી થશે અને ફિલિંગ જે તમારું પોતાના માટેનું છે એ જબરજસ્ત થશે. સો એક બહુ સરસ વાત મને એક વ્યક્તિએ કરી કે 2000નો શર્ટ પેટ જેનું નીકળેલું હોય બહાર એને તમે પહેરાવો તો એ સારો નહીં લાગે, પણ 200 રૂપિયાનો શર્ટ પેટ જેનું અંદર હોય એને પહેરાવો તો એ 200નો શર્ટ પણ સારો લાગે. હે ને? તો કપડાં સારા ત્યારે જ લાગે જ્યારે આપણે ખુદ વજન જાળવી લીધેલું હોય. વજન ઘટાડવા વિરુદ્ધ ચરબી ઘટાડવા વિશેની ગેરમાન્યતાઓ, એટલે કે વાસ્તવિકતા એ છે કે આપણે ચરબી ઘટાડવાની જરૂર છે અને આપણે જે ઘટાડી રહ્યા છીએ ઘણી વખત વજન જ ઘટાડીએ, ચરબી નથી ઘટાડતા. તો યાદ રાખો કે તમારે
તમારા સ્નાયુઓને નથી ઘટાડવાના, ચરબીને ઘટાડવાની છે. જાતે જો તમે વજન ઘટાડવા પર ધ્યાન આપશો અને જાતે જ વજન ઘટાડશો તો ઘણી વખત એવું થાય છે કે આપણે ઇંચ લોસ નથી કરી શકતા, ફેટ લોસ નથી કરી શકતા અને મસલ્સને ડેમેજ કરીએ છીએ, મસલ્સ લોસ કરી દઈએ અને એને લીધે ઘણા બધાને આગળ જતા પ્રોબ્લેમ્સ આવે છે, ફરીથી વજન વધી જાય છે. અહીંયા અમે જે કરાવીએ છીએ એમાં તમારા કપડાં ઢીલા થશે, ફિટ થશે, મસ્ત થશે, કમર તમારી પાતળી થશે, તમે મજબૂત અનુભવ કરશો અને તમારી ઉર્જા બહુ સરસ થશે. નેક્સ્ટ, કેટલું વજન હોવું જોઈએ? આઈડિયલી વજન એટલું હોવું જોઈએ કે ધારો કે તમારી ઊંચાઈ 150 છે એટલે કે 411 છે, તો સ્ત્રીઓ માટે 40 થી 46 કિલો વજન હોવું જોઈએ, પુરુષો માટે 45 થી 50. એટલે કે તમારી ઊંચાઈ હોય એ પ્રમાણે તમારું વજન હોવું જોઈએ, ઉંમર પ્રમાણે નહીં. રાઈટ? તો લગભગ પુરુષોમાં 5'7" હાઈટ હોય તો 60 થી 66 કિલો સ્ત્રીઓમાં અને 65 થી 70 કિલો પુરુષોમાં વજન હોવું જોઈએ. ઊંચાઈ જે છે એ પ્રમાણે વજન રાખવાનું છે. ધારો કે તમારે માપ લેવું છે કે મારે કેટલું વજન હોવું જોઈએ, તો તમારા ઊંચાઈમાંથી 100 માઇનસ કરો પુરુષો તો તમારું આઈડિયલ વજન આવે. સેન્ટીમીટરમાં ઊંચાઈ લેવાની, સ્ત્રીઓમાં 105 કરો એટલે આઈડિયલ વજન આવી જાય. હવે BMR, બેઝલ મેટાબોલિક રેટ, તમારા શરીરનો આરામ કરતી વખતે કેટલી કેલરી બર્ન કરી શકે છે એને BMR કહેવાય. હવે BMR ને જે આપણે આમિર ખાન સાહેબની વાત સાંભળી, 2000 તમે બાળી શકો છો તો તમે કેટલી ખાઓ છો એ BMR છે. રાઈટ? તો તમારે બાળવાની કેપેસિટી કેટલી છે દરેક વ્યક્તિની અલગ અલગ હોય. તમે તમારો BMR તમારા કોચને કહેશો તો એ જાણીને તમને કહેશે. વજન, હાઇટ પ્રમાણે, ઉંમર પ્રમાણે BMR હોય છે. વધારવો હોય BMR ને તો વધારે પડતું પ્રોટીન સારું અને 7-8 કલાકની ઊંઘ, હાઇડ્રેશન એટલે કે પાણી અને વજન ઊંચકવાની થોડી શરૂઆત કરવી પડે. પણ એ કોને? જે વ્યક્તિને ઓલરેડી ઘૂંટણ ખરાબ નથી, કમર ખરાબ નથી એને. હવે તમારા BMR પ્રમાણે તમારું કેટલું વજન ઘટી શકે છે. જો તમારો BMR 1400 થી 1600 હોય તો 2.5 થી 3.5 કિલો વજન ઘટે. 1600 થી 1800 હોય તો 3 થી 4 કિલો વજન ઘટે. 1800 થી 2000 BMR હોય તો 3.5 થી 5 કિલો વજન ઘટે. આ આઈડિયલ ઘટાડો છે. પછી એમાં કોઈક ડિસીઝ પ્રમાણે થોડું આમ તેમ હોઈ શકે. જે લોકો બીમાર હોય, તકલીફમાં હોય, એમને ઘણી વખત ઘટવામાં થોડો સમય લાગે, કારણ કે શરીર પહેલા રિપેરિંગ કરે પછી વજન ઘટાડે. ઓકે, સો એના સિવાયનો BMI પણ છે, આપણે એના વિશે બી આગળ જાણીશું. મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટની વાત કરીએ તો આ મેક્રો ન્યુટ્રિયન્ટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી, આ ત્રણ વસ્તુઓ બહુ જરૂરી છે, લેવી જ જોઈએ. પણ કેટલી માત્રામાં? તો પ્રોટીન જે છે એ 30% પ્રોટીન હોવું જોઈએ. કાર્બોહાઈડ્રેટ જે છે એ 40% to 50% હોય અને ફેટ પર્સન્ટેજ જે છે એ તમારા 20% to 30% હોય. એટલે આઈડિયલી જો ગણીએ તો 40-30-30 એ ગણતરી કરીને 100% તમારું ભોજન થવું જોઈએ. પ્રોટીન 1 ગ્રામ 4 કેલરી આપે, એવી રીતે પ્રોટીનના સોર્સ શું છે? પનીર છે, દાળ છે, સોયા છે. કાર્બોહાઈડ્રેટ જે છે એ 4 કેલરી આપે 1 ગ્રામે, એના સોર્સ શું છે? તો બ્રાઉન રાઈસ છે, ઘઉં છે, બાજરો છે, આ દરેક વસ્તુ જે આપણે રૂટીનમાં અનાજ તરીકે ખાઈએ તે, અને ચરબી એટલે કે ફેટ, એની અંદર 9 કેલરી હોય છે 1 ગ્રામની અંદર. તો ચરબીમાં કઈ કઈ વસ્તુ ફેટ આવે? હેલ્ધી ફેટ, બદામ છે, બી છે, ઘી છે, ઓલિવ ઓઇલ છે, એવોકાડો છે, આ બધી જ વસ્તુ ચરબી છે. હવે વજન નિયંત્રિત કરવાની સરળ રીત, સૌથી પહેલા જેટલી કેલરી બાળો છો એના કરતા જો વધુ ખાશો તો તમારું વજન વધશે. જેટલી બાળો છો એના કરતા વધારે ખાશો તો વજન વધશે. જેટલી બાળો છો એના કરતા ઓછું ખાશો તો વજન ઘટશે. અને જેટલી બાળો છો એટલું જ ખાશો તો વજન યથાવત રહેશે.
ઘણા લોકો કહે છે સર પાછું વજન વધી જાય તો આ ત્રીજો પોઈન્ટ તમારા માટે છે. જેટલી બાળો છો એટલું જ ખાઓ તો કોઈ દિવસ વજન વધે નહીં, યથાવત રહેશે. પણ જે લોકો એવું માને કે હું બધું જ કરી લઉં, પછી પાછળની જિંદગીમાં હું બધું જ ખાઉં તોય વજન વધવું જોઈએ નહીં. તો હું તમને કહું, હમણાં જ મને એક 185 કિલો જેનું વજન હતું એ ભાઈનો ફોન આવ્યો કે મારું 185 કિલો વજન હતું, મેં બેરિયાટ્રિક સર્જરી કરાવી અને 105 સુધી આવ્યો, અને હવે ફરીથી બેરિયાટ્રિક સર્જરી પછી પણ મારું વજન 135 કિલો થઈ ગયું છે. વિચારો, એનો મતલબ બેરિયાટ્રિક સર્જરી કરવા છતાંય એનું વજન 30-35 કિલો ફરી વધ્યું. એનો મતલબ શું કરી રહ્યા છે ભાઈ, કે એ જેટલી બાળે છે એનાથી વધારે ખાય છે. બસ આ મેઇન કોન્સેપ્ટ સમજવાનો છે. તો પછી કોઈ રીતે તમારું વજન ટકશે નહીં. ઓકે, તો કેટલી કેલરી કેની અંદર હોય છે? સો અહીંયા જે દેખાય છે, કાકડીની અંદર બહુ ઓછી, તરબૂચની અંદર થોડીક એનાથી વધારે, પછી સફરજનમાં થોડીક વધારે, પછી બાફેલા ચોખામાં થોડીક વધારે, રોટલીમાં, પછી પનીરમાં, પીઝામાં, બરાબર, ફ્રેન્ચ ફ્રાઈઝમાં, ચોકલેટમાં, અને તેલની અંદર માખણ, તેલ, આઈસ્ક્રીમ, આ બધામાં હાઈએસ્ટ કેલરી હોય. તો આ કાકડી એકલી લખી છે, પણ કાકડી એટલે કે ટમેટા, કાકડી, સલાડમાં જેટલી બી વસ્તુ આવે સૌથી ઓછામાં ઓછી કેલરી એની અંદર હોય. બરાબર, ફ્રૂટ્સ જે છે એની અંદર જેમાં રેસા છે એવા ફ્રૂટ્સની અંદર ઓછામાં ઓછી કેલરી હોય. બરાબર, પછી જેવા હેવી ફ્રૂટ્સ લ્યો, ચીકુ છે, કેળા છે, કેરી છે, દ્રાક્ષ છે, તો એની અંદર હેવી કેલરીઝ હોય. રાઈટ, એવી રીતે કેલરીઝ વધતી જાય છે. તો જો તમે કેલરી ઉપર ધ્યાન આપશો કે 100 ગ્રામ પર મને કેટલી કેલરી મળે છે, એ કોન્સેપ્ટને સમજી લેશો તો તમે તમારું ડીશને મેન્ટેન કરી શકશો. હવે બળે છે કેવી રીતે કેલરી એ સમજવાની બહુ જરૂર છે. તો કે હું ચાલવા જાઉં છું તો 30 મિનિટ ચાલુ ત્યારે લગભગ 120 કેલરી બળે. સામે આવીને હું 2 બિસ્કિટ ખાઈ લઉં એટલે ક્રીમ વાળા, મારી એટલી કેલરી તો આવી જાય. તો શરૂઆત કરનારાઓ રોજિંદા હલનચલન માટે ચાલવું બહુ સરસ છે, ના નથી, પણ એના ઉપરથી મારું વજન ઘટી જશે એવું માનવાની જરૂરિયાત નથી. બરાબર, જે લોકો ફાસ્ટ ચાલી રહ્યા છે 150 થી 180 કેલરી બાળી શકે. જોગિંગ કરે છે એ 250 કેલરી બાળી શકે, એટલે દોડવાનું. ફાસ્ટ દોડે છે એ 300 થી 400 કેલરી બાળી શકે. પણ 30 મિનિટ સતત દોડે એ મને નથી લાગતું કે અહીંયા કોઈ એવું હશે. રાઈટ, એવી રીતે સાયકલિંગથી અલગ 200-300, એરોબિક્સ ડાન્સ કરે તો 250 થી 350, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે એટલે કે વજન ઉચકીને 200-250 કેલરી, એમાં દોરડા કૂદવા જાય તો 350-450, પણ સતત એ કૂદે તો અડધો કલાક. હવે આપણી સંતુલિત થાળી કેવી હોય, આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે થાળી કેવી દેખાવી જોઈએ? તો અહીંયા જે વચ્ચે ગોળ રાઉન્ડ છે એમાં શાકભાજી લખ્યું છે, એ શાકભાજી એટલું હોવું જોઈએ. પ્રોટીન લખ્યું છે, એ થોડુંક વધારે માપ છે કે જેની અંદર પ્રોટીન આવે. પછી કાર્બોહાઈડ્રેટ છે એની માત્રા લખી છે, અને હેલ્ધી ચરબી લખ્યું છે તો એની પણ માત્રા લખી છે. તો આવી રીતે તમારે તમારી થાળીને બેલેન્સ કરવાની જરૂરિયાત છે. તમારા કોચ તમારી ડીશનો ફોટો જોવે છે અને રેગ્યુલર જોવે છે તમે સવારે, બપોરે, સાંજે શું શું ખાઈ રહ્યા છો અને એની અંદર શું શું સુધારો કરવો, એ ડીશનો ફોટો મંગાવવાનું કારણ જ આ છે. હવે નોર્મલી લોકો શું ખાઈ રહ્યા છે? તો 5 પ્રકારના ભોજન આપણે નોર્મલી લેતા હોઈએ. સવારના ચા અને કોફી લીધી, તો દૂધ અને ખાંડવાળી ચા, એની સાથે થોડા બિસ્કિટ લીધા તો 250 કેલરી તો આ થઈ ગઈ. હવે આ તો સસ્તું મેં કેલરી પકડી છે, પણ આપણે તો ભાખરી, એની ઉપર માખણ, એની ઉપર ઘી, અને 2 ભાખરી જતી રહે ને મોટો કપ ભરીને ચા લઈએ અને પાપડ બી લઈએ અને પછી અથાણા લઈએ, તો આની કેલરી 1000 થી 1200-1500 જતી રહે. તો સવારના જ આપણે એટલી હેવી કેલરી લઈ લઈએ છીએ. નાસ્તામાં કેલરીના 400-500 કેલરી જતું રહ્યું. ચાલો આવે તો નાસ્તાની અંદર આપણે 400-500 કેલરીના તો પરાઠા ખાઈ જઈએ, એટલે આપણે જે ખાલી ભાખરી છે એ ખાવામાં પણ આપણે હેવી ભાખરી ખાઈ લઈએ. તો
એની કેલરી પણ એટલી થાય. ઘણા લોકો કે બટેકા પૌવા બહુ સારા, પણ બટેકા પૌવાની બી એટલી કેલરી છે. ઉપમા બનાવો, પરોઠા બનાવો, તો એની કેલરી વધી જાય છે. ઓકે, હાલો, હા હું રિંગ કરું થોડી વારમાં, સેશનમાં છું ભાઈ. તો બપોરનું ભોજન જેમાં દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, દહીં, છાશ, મીઠાઈ, જો હોય મીઠાઈ હોય તો મીઠાઈની ક્વોન્ટિટી પ્રમાણે 1000-1200 તો એની કેલરી થઈ જાય. આજે સુરતની જે ઘારી આવે છે એ એક ઘારી જ 1000 કેલરીની હશે મારા હિસાબે, કારણ કે ઉપર ઘી હોય ને વચ્ચે ખાંડ હોય ને ભરપૂર મીઠાશ હોય, હે ને. તો આ 600-700 કેલરી તો મેં તમને એક રોટલી અને એક વાટકી ભાત અને શાકની કીધી, પણ જો તમે વધારે ખાતા હોય 4 રોટલી તો એ 1000-1200 કેલરી જતી રહે. સાંજનો નાસ્તો આપણો સમોસા, ભજીયા, વડાપાઉં, ઠંડા પીણા, ચા, નાસ્તો 300-500 કેલરી એની થઈ જાય. અને રાતનું ભોજન ફરીથી રોટલી, દાળ, ભાત, શાક. અને આના સિવાય આપણે મોડી રાત્રે, આમાં લખ્યું છે દૂધ અને ફ્રૂટ, પણ આપણે દૂધ ને ફ્રૂટ નહીં, ટકાની ભેળ, ભાણુંના ખમણ, ગાંઠિયા, આઈસ્ક્રીમ અને કોર્ન ને કેન્ડી ને બધી જ વસ્તુ જે હેવી કેલરીમાં હોય એ બધું જ રાત્રે મોડી રાત્રે આપણે ખાતા હોઈએ. આની અલ્ટિમેટલી કેલરી 2500 થી 3000 થઈ જાય. તો આપણું જીવન જે ફૂલ કેલરીનું સેવન કરીએ તો 2500, જરૂરિયાતવાળી કરીએ તો 1700, અને વધારાની કેટલી કેલરી હતી, જરૂરિયાત કેટલી હતી? 1700ની જરૂરિયાત હતી, કઈરી કેટલી? તો કે 2500. એક્સ્ટ્રા કેલરી કેટલી આવી? તો કે 800. રોજની 800 કેલરી જો તમે અઠવાડિયા સુધી મેન્ટેન કરતા રહ્યો વધારાની, તો શું થાય? વજન તમારું વધવાનું જ છે, રાઈટ? હવે આપણો રાજા જેવો નાસ્તો, જે નાસ્તો રાજા જેવો છે એ શા માટે રાજા જેવો છે? કારણ કે એની અંદર પૂરેપૂરા પોષક તત્વ છે, અને એની સાથે સાથે એની અંદર કેલરીઝ 94 કેલરીઝ છે. એની સાથે મિલ્ક એડ કરો તો મિલ્કની 100 કેલરી, તોય 200 કેલરીની અંદર આપણો નાસ્તો થઈ જાય. અને એને કારણે સૌથી સારી વસ્તુ એ થાય, ઓછી કેલરીમાં સુપર પોષક તત્વ મળી જાય. અને એટલે નાસ્તા સાથેનું વેઇટ લોસ ઇઝી અને રિલાયબલ છે, જે ફરીથી તમારા શરીરને હાર્મફુલ વગર વેઇટ લોસ કરાવે છે. તો કેટલા લોકો મસ્ત રીતે 2 વખત નાસ્તો લઈને મસ્ત વજન ઘટાડી રહ્યા છે? રેઝ હેન્ડ કરો જેને જેને મસ્ત વેઇટ લોસ કર્યો છે, ફટાફટ. અને છેલ્લે આપણે એ જોઈશું કેટલા લોકોએ સરસ શીખા. રવિભાઈ, બોલો રવિ. હા સર, ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. હા, મેં 2.5 મહિનાની અંદર 11 કિલો વેઇટ લોસ કર્યું છે, વાવ, અને સારી એવી સ્ફૂર્તિ પણ મળે છે, અને કમરમાં મજા. પણ 4 ઇંચ જેવો લોસ થયો છે, અને મજા આવે છે. ઇંચ લોસ બી મોર્નિંગ જબરજસ્ત છે. ઓકે, તમે કઈ કહેતા હતા, જણાવો. શું કહેતા હતા છેલ્લે? અને મોર્નિંગ વોક ને ઇવનિંગ વોક બંને કરું છું, અને કલાક જેવું વોકિંગ થાય છે રોજનું. વેરી ગુડ, બહુ સરસ, સુપર, થેન્ક યુ. યસ સર, રણજીતભાઈ. ભાઈ સર, મેં 7 મહિનામાં 35 કિલો વજન ઓછું કર્યું. 7 મહિનામાં 35 કિલો? ઓહો, જોરદાર અને કહેવાય. 15 ઇંચ કમર ઓછી કરી. મારી 15 ઇંચ 48 કમર. હતી. હમણાં 33 ની છે. 48 માંથી 30? 33. 33 ની છે? ઓહો, 15 ઇંચ કમર લોસ કર્યું. વાવ. હવે ઘણું સારું લાગે સર મને. એકદમ કપડા બધા વ્યવસ્થિત, બહુ સરસ લાગે કપડા. બધા કે તમે તો આખું જીવન ગાઈ ગયું કે તમારું. વાહ. થેન્ક યુ. ખૂબ ખૂબ તમારો આભાર. તમને આમ આ ગ્રુપને જોઈન કરવામાં પહેલા આમ તરત વિશ્વાસ આવી ગયો હતો કે ડર લાગતો હતો? પેલા સર થોડું વિચારતો હતો મેં કે જોઈન કરું. પેલા દરેક લોકો વિચાર કરતા હોય, હે ને? બોલો મધુભાઈ, અનમ્યુટ કરજો મધુભાઈ.
ઓકે લાગે છે. હા હા મધુભાઈ બોલો બોલો. મહિનો થઈ ગયો નાસ્તો લેતા. સોરી 1 મહિનો થઈ ગયો નાસ્તો ચાલુ છે આપણો રાજા જેવો. વાહ વાહ વાહ. શરીરમાં શું સારું લાગે છે મધુભાઈ? બસ શરીરમાં તો સ્ફૂર્તિ છે, એસિડિટી ગાયબ થઈ ગઈ છે. વાહ. અને રાત્રે થોડી આ ટાઈમે ભૂખ લાગી જાય છે, તો એમાં તમે શું કરીએ? આ દુકાનમાં જ બેઠા છો ને, કંઈક ખાઈ લેવાનું, બીજું શું હોય? આ દુકાનમાં ખાવાનું કઈ નથી. નથી ખાવાનું. પ્લાસ્ટિક. રાત્રે જેને જેને ભૂખ લાગે છે એમના માટે એમના કોચ તમને એક બહુ સરસ મજાનું રાત્રે પીવાનું કંઈક ડ્રિંક આપશે, એને પૂછજો. એને ગોપાલભાઈ જણાવો. ગોપાલભાઈ હાય, મારું નામ ગોપાલ. ગોપાલ 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 ગોપાલ. કઈ વાંધો નહીં, પણ હવે અહીંયા તો અવાજ તમારો બંધ થઈ ગયો. અનમ્યુટ તો કોણ કરશે? હાય, મારું નામ ગોપાલ. હાય સર, ગોપાલ. મેં અહીંયા આવ્યો એના પહેલા બહુ તકલીફ હાથે લઈને આવેલો, અને પેરમાં સૂજન હતી, ચરબીની ગાંઠો હતી, એજ વધારે છે તો ઘૂંટણમાં તકલીફ હતી. અને અહીંયા આવીને મેં 6 મહિનામાં 45 કિલો વજન ઘટાડેલું છે, અને હેલ્ધી રીતે 2 ટાઈમ જમીને. તો જોરદાર. થેન્ક યુ સર, મારા કોચ, સુપર કોચ. કેટલી તકલીફો સાથે આવ્યા હતા એ વાત કરો. તકલીફો તો બહુ હતી. હું તો મારાથી બેહાતો નહીં હતું. નીચે બેસતો હતો તો 1 મીટરની જગ્યા જોઈતી હતી. હાથ લાંબો કરીને બેસવું પડતું હતું. બહુ તકલીફ હતી. અને આવા ફોટો બી મારી પાસે આવેલા છે બીજી જગ્યાથી, કે ભાઈ આવી રીતે બેસતા હતા તમે. તો એ બી પછી શેર કરીશ કોઈ દાડો. તો થેન્ક યુ સર. કરો ને, શેર કરો ને, અમે સાંભળીએ ને જોઈએ ને તમે કેવા લાગતા હતા. તમને મોબાઈલમાંથી જો શેરિંગ આવડતું હોય તો હું તમને કોહોસ્ટ બનાવી દઉં. ભાવેશ સર ભૂત જેવા લાગતા હતા, ભૂત જેવા. ભૂત જેવા લાગતા હતા. હા, ગોપાલ સર ભૂત જેવા લાગતા હતા, ભૂત જેવા. સર, એમને મસ્ત રિઝલ્ટ આવેલું છે. જરા વાત કરો. કોઈ વાત કરી લો. બોલો બોલો સર. सर मैं उदयराम बोल रहा हूँ. હા બોલો બોલો મુનિરામ. मारे 20 साल की एसिडिटी थी, હમ. सारी થઈ ગઈ एकदम. દહીં, ખટ્ટી છાશ और लाल मिर्च की चटनी આ બધું બંધ હતું. અને ખાવું પડે તો ભૂખા પેટની ટેબ્લેટ લઈને પછી ખાવું પડે. 20 સાલથી મારે 4 મહિનામાં એસિડિટી બિલકુલ ગાયબ થઈ ગઈ. વાવ. તમારી આ કોમ્યુનિટીમાં આવ્યા પછી એકદમ હવે મચ્છી ખાઓ કે મસાલા ખાઓ કે દહીં ખાઓ, છાશ ખાઓ, કોઈ વાંધો નહીં. જોરદાર હવે જોરદાર. કોઈ તકલીફ નહીં. તમારી આ જોરદાર. કોમ્યુનિટી બહુ સારી છે. થેન્ક એને યુ સર, ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ ધન્યવાદ તમને લોકોને કે તમે લોકો આટલા બધા પોઝિટિવલી આ ગ્રુપને જોઈન કરી રહ્યા છો અને તમે તમારા કોચની વાત સાંભળી. હે ને, સૌથી અગત્યનું આ છે. થેન્ક યુ. આપણે રેખાબેનને પૂછીએ. રેખાબેન કેટલા કિલો વજન ઘટાડ્યું તમે? સર 38 કિલો. 38 કિલો. ફોટો બતાવી શકશો? ભદ્રેશ સર અનબિલીવેબલ. વેરી ગુડ. ઓકે ચિત્રાબેન જલ્દી કરો. બોલો બોલો. હાય સર, મારું નામ ચિત્રા. મેં 6 Hi. મહિનામાં 7